નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. વડોદરા શહેરમાં ફૂટપાથ પર થયેલા ગેરકાયદેસર દબાણ મામલે વડોદરા મહાનગરપાલિકાની કામગીરી સામે ગંભીર નહીં પરંતુ ચોંકાવનારા અને શરમજનક આક્ષેપો સામે આવ્યા છે. નાગરવાડા વિસ્તારના રહેવાસી સમીર સત્તારભાઈ આગેવાન દ્વારા મહાનગરપાલિકાને લેખિત અરજી આપી ફૂટપાથ પરથી દબાણ દૂર કરવાની માંગ કરવામાં આવી છે. છતાં તંત્ર હજુ સુધી ઘોર નિષ્ક્રિયતા દાખવી રહ્યું છે. અરજદાર સમીર આગેવાને આક્ષેપ કર્યો છે કે નાગરવાડા લાલજી કુંડ મસ્જિદની સામે શાક માર્કેટ પાસે મેઇન રોડ ઉપર આવેલી પાકીજા કોર્પોરેશન દ્વારા ફૂટપાથ ઉપર બેધડક રીતે શેડ ઉભો કરી કાયદાના ખુલ્લેઆમ ઉલ્લંઘન સાથે કાયમી દબાણ કરવામાં આવ્યું છે અને ફૂટપાથ જે પગપાળા નાગરિકોની સલામતી માટે બનાવવામાં આવ્યું છે ત્યાં હવે વેપારી દ્વારા મોટો કબજો જમાવવામાં આવતા લોકો જીવના જોખમે રોડ પર ચાલવા મજબૂર બન્યા છે. આ ગેરકાયદેસર દબાણના કારણે વિસ્તારમાં ટ્રાફિક અવ્યવસ્થા, અફરાતફરી અને મોટા અકસ્માતની ભીતિ સર્જાઈ રહી છે. સમીર આગેવાનનો ગંભીર આરોપ છે કે આ સમગ્ર બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાને જવાબદાર અધિકારીઓ જાણી જોઈને આંખ મીચી બેઠા છે, જેના કારણે હવે મહાનગરપાલિકાની ભૂમિકા શંકાના ઘેરામાં આવી ગઈ છે અને અંદરખાને સેટિંગ કે મૌન તેવો સવાલ ખુલ્લેઆમ ઉઠી રહ્યો છે. અરજદાર દ્વારા સ્પષ્ટ અને કડક ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક રીતે પાકીજા કોર્પોરેશન દુકાન દ્વારા કરાયેલું ગેરકાયદેસર દબાણ દૂર નહીં કરવામાં આવે તો તેઓ આગામી દિવસોમાં આંદોલન, ઘેરાવ અને કાયદેસર કાર્યવાહી કરવા મજબૂર બનશે, જેના માટે સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. વડોદરા મહાનગરપાલિકા હવે પણ ઊંઘતી રહેશે કે પછી કોઈ નિર્દોષ નાગરિકના જીવ ગયા બાદ જ તંત્ર હરકતમાં આવશે?